નમસ્કાર દર્શકો, આપ સૌનું સ્વાગત છે એક વિશેષ સાંસ્કૃતિક એપિસોડમાં પૂર્વજોની પાવન સ્મૃતિ. આજે આપણે વાત કરીશું શ્રાદ્ધ પક્ષ વિશે. એ સમય જ્યારે આપણે આપણા પૂર્વજોનું સ્મરણ કરીએ, તેમનો આભાર માનીને સંસ્કારોથી ભરપૂર વિધિઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવા માટે આજે આપણી સાથે પંડિત શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રી, જેમણે વર્ષો સુધી વૈદિક સંસ્કૃતિ અને વિધિઓ પર અભ્યાસ કર્યો છે. પંડિતજી, આપનું હાર્દિક સ્વાગત છે પાટનગર નેટવર્ક. નમસ્કાર. પંડિતજી, આપને પૂછવા માંગીશ કે શ્રાદ્ધ પક્ષ શું છે અને તેનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ શું છે? શ્રાદ્ધ પક્ષને જોઈએ તો આપણા પિતૃઓને આત્માને તૃપ્તિ મળે, આપણા પિતૃઓને આત્માને શાંતિ મળે, તે માટે આપણે આ શ્રાદ્ધ પક્ષ ધાર્મિક રીતે કરવો જોઈએ. આ શ્રાદ્ધ પક્ષની અંદર આપણે તર્પણ, પિંડદાન અને અલગ અલગ પ્રકારના 3 થી 4 પ્રકારની વિધિ પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં કરેલી વિધિ આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને તેમના આશીર્વાદ આપણા ઉપર દિન પ્રતિદિન મળતા રહે છે. આ સમયગાળામાં કરેલા દરેક વિધિ આપણા માટે લાભદાયી પ્રાપ્ત થાય છે અને આપણા જીવનમાંથી કોઈ પણ નાની મોટી મુશ્કેલી હોય તેમાંથી આપણને મુક્તિ મળે છે. પંડિતજી, શ્રાદ્ધ શા માટે કરવું જરૂરી છે? શ્રાદ્ધ એટલા માટે કરવું જોઈએ કે આપણા પૂર્વજો જે આપણાથી ઘણા વર્ષો પહેલાં આપણી પેઢી નિયમ પ્રમાણે તો આપણે અત્યારના જમાનામાં 7 પેઢી સુધી કોઈને યાદ હોતું નથી, પણ હવે આપણે બીજી ત્રીજી પેઢીની વાત કરીએ તો પણ જો આપણા પિતૃઓ મરણ પામ્યા હોય અને એ પરમાત્માના દ્વારમાં ગયા હોય તો તેને મુક્તિ મળે તેના માટે આ શ્રાદ્ધ કરવું જોઈએ. અને શ્રાદ્ધ એ 2 તિથિ જીવનમાં યાદ રાખવી જોઈએ કે આપણા પિતૃઓ જે દિવસે મૃત્યુ પામ્યા તે દિવસની તિથિ અને આપણા આ 16 દિવસના શ્રાદ્ધમાં એમની તિથિ જે દિવસે આવતી હોય તે દિવસે આ શ્રાદ્ધ કરવામાં આવે તો આ શ્રાદ્ધનું મહત્વ વધારે ગણવામાં આવેલું છે. પંડિતજી, શ્રાદ્ધ પક્ષમાં કરવાથી પિતૃઓની તૃપ્તિ મળે છે, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? બ્રહ્માજીએ મહાભારતની અંદર શાંતિ પર્વમાં જણાવ્યું કે શ્રાદ્ધનું મહત્વ શું, અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ એટલા માટે મળે કે આજે આપણે એક નાનકડો વાત કરીએ કે ભાઈ જ્યારે કોઈ નવરાત્રિનો સમય આવતો હોય તો આપણા કુળદેવતાને આપણે 7મ 8મ કે 9મા દિવસે નૈવેદ્ય આપીએ છીએ, તેમ આપણા પિતૃઓને આ સમયગાળા દરમિયાન જે પણ તિથિ પ્રમાણે આપણા પિતૃઓનું મરણ પામ્યું હોય તે તિથિમાં આપણે ખીરનું નૈવેદ્ય અર્પણ કરી અને આપણા પિતૃઓને જ્યારે અર્પણ કરીએ ત્યારે તેમના સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને આ પહોંચાડવાના કર્મને આપણે શ્રાદ્ધ પક્ષ ગણવામાં. આ શ્રાદ્ધ પક્ષની અંદર આપણે બ્રાહ્મણને પણ દાન આપીએ છીએ અને કાગડાને પણ આપણે શ્રાદ્ધ આપવાથી આપણા પિતૃઓ સુધી પહોંચે તો પિતૃઓને આ સમય દરમિયાન આપેલું આ કાર્ય એમના સુધી પહોંચે એટલે વર્ષ દરમિયાન આ પિતૃઓ તૃપ્ત થાય છે અને એમનો આપણા ઉપર આશીર્વાદ બની રહે છે. પંડિતજી, શ્રાદ્ધ પક્ષમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? શ્રાદ્ધ પક્ષની અંદર તમારે સૌપ્રથમ તો તમારા ઘરમાં મેઇન રૂમની અંદર તમારા પિતૃઓનો એક ફોટો નાખી અને તેના પર 5 બલી મૂકવાની અને દૂધ, પાણી અને કાળા તલથી એક પાત્રમાં તર્પણ કરવાનું, પિંડ બનાવવાના, પિંડ બનાવી અને 5 બલી આપવાની. 5 બલીમાં ગાય, કૂતરો, બ્રાહ્મણ, કીડિયારું અને આ રીતે ગાયને પણ આપણે દાન આપી શકીએ. આ સમય દરમિયાન આ જે 5 બલી આપવામાં આવે, 5 બલીમાં 1 બલી આપણા પિતૃઓની હોય છે. આપણા પિતૃઓને ભાવતું ભોજનમાં ખીર પૂરી તો ખરું જ, પણ સાથે સાથે આ બધી સામગ્રી તમે જો એમને આપવામાં આવો તો આ 5 બલી ઉપરથી આપણા પિતૃઓનું આ બધી બાબતો થાય છે. અને પિતૃઓને સફેદ પુષ્પ અને શક્ય હોય ત્યાં સુધી ચંદનનો જ આપણે ઉપયોગ કરવામાં આવે છે. પંડિતજી, શ્રાદ્ધ પક્ષ દરમિયાન કઈ મુખ્ય વિધિઓ કરવામાં આવે છે અને શું આ વિધિઓમાં કોઈ પ્રાદેશિક ભિન્નતા હોય છે ખરા? શ્રાદ્ધ પક્ષમાં તર્પણ અને પિંડદાન એ મહત્વની વિધિ ગણવામાં આવેલી છે. તર્પણ એટલા માટે કરવામાં આવે કે આપણા પિતૃઓથી આપણા જે ઋણાનુબંધ સંબંધો છે, આપણા પિતૃ સાથે આપણે જોડાયેલા છીએ, આપણા પિતૃઓને આપણા પર એક ઋણ છે, એ ઋણ આપણે પૂરું કરવા માટે તર્પણ કરવું પડે. તર્પણ કર્યા પછી આપણે પિંડદાન પણ કરવું પડે. પિંડ એટલે આપણા બ્રહ્માંડમાંથી નીકળેલું તત પિંડે તત બ્રહ્માંડે. તો આ જે આપણા ઋણાનુબંધ સંબંધોના કારણે જ્યારે આપણે પિતૃઓ સાથે જોડાયેલા હોય ત્યારે આ બાબતો ઊભી થાય છે અને આપણા પિતૃઓને આ સંબંધોમાંથી એમના આપણા કોઈ પણ ઋણાનુબંધ સંબંધો હોય તે પૂર્ણ થાય તેના માટે આપણે આ કાર્ય કરવામાં આવે છે. આ વિધિઓમાં કાગડો અને ગાય અને બ્રાહ્મણનો સમાવેશ કેમ થાય છે? ગરુડ પુરાણની અંદર આ કાગડાને આપણે એક પિતૃઓના વાહક તરીકે ગણવામાં આવેલા છે અને ગરુડ પુરાણમાં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાગડાને
આ શ્રાદ્ધ પક્ષમાં આપણે કાગવાસ કરવાથી આપણા પિતૃઓ સુધી એ આપણો મેસેજ પહોંચાડે છે અને આપણા પિતૃઓ આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણા ઘરે જમવા માટે આવે છે અને આપણે જો એ સમય દરમિયાન જો આપણે એ ના આપીએ તો એ નિશાસો નાખીને એમના મૃત્યુલોકમાં પાછા જાય છે. તો મૃત્યુલોકમાં પાછા જાય તો એ સમય દરમિયાન આપણા ઉપર એમના આશીર્વાદ નથી આવતા. તો સારા આશીર્વાદ મેળવવા માટે આપણે કાગડાને મહત્વ વધારેમાં આપવામાં આવેલું છે. પંડિતજી, સર્વ પિતૃ અમાવસ્યા કેમ કહેવામાં આવે છે? સર્વપિતૃ અમાવસ્યા એક એવી બાબત છે કે જ્યારે આપણા પૂર્વજોમાં કોઈ પણ આટલા આજની જનરેશન પ્રમાણે, આજની લોકાલિટી પ્રમાણે આપણે કોઈને યાદ નથી રહેતું. આપણે હવે ધંધામાં વ્યર્થ થઈ ગયા. આજના જે મોજ શોખની વસ્તુઓમાં આપણે આપણા પિતૃઓની તિથિ પણ આપણે યાદ નથી રાખતા કે આપણા મમ્મી પપ્પા કે આપણા સ્વજનો ક્યારે મૃતક પામ્યા. તો એ તિથિ યાદ ના હોય એટલા માટે એક અગત્યની તિથિ એટલે કે અમાવસ્યા. સર્વ પિતૃ અમાવસ્યા એટલા માટે કહેવાય કે આપણા પિતૃઓને કોઈ તિથિ યાદ ન હોય તો આ તિથિના દિવસે તમે શ્રાદ્ધ, તર્પણ કે નાની મોટી વિધિ વિધાન તમે કરો તો એ સમય દરમિયાન આપણે આ અમાવસ્યાનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. આજના યુગમાં ખાસ કરીને શહેરોમાં શ્રાદ્ધ પક્ષની પરંપરાઓ કેટલેક અંશે ભૂલાઈ રહી છે. આપ શું માનો છો? આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે શું કરવું જોઈએ? પહેલાં તો આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે પરિવારના સભ્યોએ આપણા પરિવારના જે પણ બાળકો હોય તેને દિન પ્રતિદિન યાદ કરાવવું કે આપણા પિતૃઓની પેઢી આ પ્રમાણે છે. જેમ આપણે ઈષ્ટદેવી કે આપણા કુળદેવીને જેમ યાદ કરીએ છીએ તેમ તમે જો લક્ષ્મીજીની પૂજા ધનતેરસમાં નહીં કરો તો ચાલશે, પણ પિતૃઓનું તર્પણ ને પિતૃઓનું પિંડદાન તો આપણે કરવું જ પડશે. તો આપણે આ પ્રમાણે જ આપણા સંસ્કારમાં અને શક્ય હોય ત્યાં સુધી આપણા ગુરુઓને પણ આપણે યાદ કરવાનું કે તમે આપણા ગુરુદેવ, તમે અમારા બાળકોને આ રીતે તમે શિક્ષણ આપો કે પિતૃઓનું જો આપણા ઉપર આશીર્વાદ બની રહેશે ત્યાં સુધી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. તો આ સંસ્કૃતિ લુપ્ત ના થાય તેના માટે પરિવારે પણ આનો ખ્યાલ રાખવાનો છે અને આપણા ગુરુઓને પણ આપણે યાદ કરીને કહેવાનું કે અમારા પરિવારમાં આવા બધા પ્રોબ્લેમ્સ હોય તો તમે એક નવું કોઈ એવું બાબત બનાવો કે જેના કારણે અમારા 4 વર્ણની અંદર જે બાબતો બનતી અને ધીરે ધીરે આ સંસ્કૃતિમાં ભૂલાઈ રહી છે તેને યાદ આવે. પંડિતજી, હું આપને પૂછવા માંગીશ કે પિતૃદોષ ક્યારે લાગે છે? જન્મકુંડલીની અંદર પિતૃદોષનું આપણે એક બાબતો બનવામાં આવે છે. તો જ્યારે રાહુદેવ જે છે એ રાહુદેવને પિતૃઓના કારક કહેવામાં આવેલા છે. તો જન્મકુંડલીમાં બીજા ભાવમાં, પંચમ ભાવમાં, છઠ્ઠા ભાવમાં, 8મા ભાવમાં કે 12મા ભાવમાં રાહુદેવનું બિરાજમાન હોવું કે રાહુદેવનું પરિભ્રમણ થાય ત્યારે પિતૃદોષ લાગે છે. પંડિતજી, પિતૃદોષ હોય તો શું મુશ્કેલી કે સમસ્યા આવી શકે છે અને તેનું નિવારણ શું? પિતૃદોષ હોય એટલે પહેલાં તો પરિવારની અંદર કલેશ ને કંકાશની શરૂઆત થઈ જાય. કોઈ પણ નાનકડી બાબતની અંદર ઘરમાં વાતાવરણ એકદમ નેગેટિવ ઊભું થાય. પિતૃદોષ એટલે સંતાન પ્રાપ્તિમાં બહુ મોટા પ્રશ્નો આવે છે અને એ અમારા ધારા પ્રમાણે મેં ઘણા બધા કુંડલીઓ જોયા પછી પણ આના નિવારણો અમે બતાવેલા. બીજા નંબર કે જ્યારે આપણા ઘરમાં પરિવારમાં બાળકો મોટા થઈ ગયા હોય તેના મેરેજની બાબતો આવે ત્યારે પણ આ પિતૃદોષની ઘણી બધી મુશ્કેલીઓ આવે. પિતૃદોષ હોય એટલે આ પ્રશ્નો ઊભા થાય જ. તમારા ગ્રહો ઘણા એટલા સારા હોય, તમારા પર કોઈની કૃપા પણ હોય, છતાં પણ પિતૃઓની કૃપા ન હોય અને પિતૃદોષ લાગેલો હોય આટલા જન્મકુંડલીના આટલા ભાવની અંદર જો રાહુદેવનું બિરાજમાન હોય અને પિતૃદોષ લાગ્યો હોય તો આ પ્રશ્ન કમ્પલસરી તમારા ઉપર આવે. તેના માટેનું નિરાકરણ એવું થાય કે તમે કારતક માસમાં પણ આપણે આનું નિરાકરણ કરી શકાય અને ભાદરવા માસમાં પણ આવું તર્પણ અને પિંડદાન આપીને પણ પિતૃઓને તૃપ્ત કરી શકાય. આવું કરવાથી તમારા જીવનમાં પિતૃદોષમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ. પંડિતજી, આપના અમૂલ્ય સમય અને જ્ઞાન માટે ખૂબ ખૂબ આભાર. શ્રાદ્ધ પક્ષ માત્ર વિધિનો સમય નથી, એ આપણા પૂર્વજોની સ્મૃતિ, સંસ્કાર અને ઋણ સ્વીકારવાનો પાવન અવસર છે. દર્શકો, આપ પણ આ પિતૃપક્ષમાં તમારા પૂર્વજોને યાદ કરો અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.